કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે તમારું ગુજરાતી સ્વાદ ચેનલમાં. આજે આપણે બનાવીશું મસ્ત એવો આમળાનો જ્યુસ. જો તમે પાણીપુરીનું પાણી તમને ભાવતું હોય ને તો તમને આ જ્યુસ ભાવશે. બહુ જ મસ્ત લાગે. છોકરાઓને જો તમે પીવડાવશો ને તો છોકરાઓ બી પીશે. તો એના માટે આપણે લઈ લીધા છે, કિલો આમળા લીધા છે અને 2 બીટ આવડા લીધા છે, ઠીક છે. અને ફુદીનો લીધો છે. ફુદીનાનો ફ્લેવર બહુ જ મસ્ત લાગે છે આમાં. એનાથી પાણીપુરીનું જે પાણી હોય ને એના જેવો ટેસ્ટ આવશે, ઠીક છે. તો આપણે પહેલાં ધોઈ લઈશું. આમળા અને બીટને ધોઈને આપણે છીણવાના છે. તો આપણે સરસ એવા આમળાને ધોઈ લઈએ. આપણે બધા જ આમળા ધોઈને આ રીતના લૂછીને તૈયાર કરી દઈશું, બરાબર છે. આપણે જો બંને બીટને છોડી દીધા છે. તમારી પાસે આવી મોટી છીણી હોય તો બી ચાલશે અને આવી છીણી હોય તો બી ચાલશે. જેવી તમારી પાસે હોય તેનાથી તમે આમળા છીણી શકો છો, ઠીક છે. આપણે રોજ જે સવારમાં આમળાને કટ કરીએ, બીટને કટ કરીએ, એવું બધું કરીએ તો આપણે સવારમાં આપણે જોડે ટાઈમ હોતો નથી. તો એટલા માટે આપણે આ બધા જ આમળા અને બીટને સુકવણી કરી દઈશું અને પછી એનો પાવડર બનાવીશું. પાવડર આપણે રોજ સવારે એક ગ્લાસમાં 1 ચમચી નાખીએ એટલે આપણો બીટનો અને આ આમળાનો જ્યુસ તૈયાર થઈ જશે, ઠીક છે. તો આપણે બધા જ આમળાને છીણીને તૈયાર કરી લઈશું. આપણા બધા જ બીટ અને આ બધા જ આમળા છીણાઈ ગયા છે. આપણું આ લાસ્ટ આમળું છે. આપણે આમળાથી છે ને આપણી જે સ્કિન હોય છે ને એ સ્કિન આમ ઢીલી નથી પડતી, એકદમ ટાઈટ થઈ જાય છે. આપણી જે ઉંમર હોય એના કરતાં આપણે થોડા નાના દેખાઈએ, 4-5 વર્ષ. અને હેર માટે બી બહુ સારા છે આમળા તો. અને બીટમાં તો હિમોગ્લોબિન ભરપૂર હોય છે. તો જો કોઈને લોહીમાં હિમોગ્લોબિનની કમી હોય ને તો એને બી બીટ ખાવા જોઈએ. બીટ અમથા આપણે ખાઈએ ને તો એનો સ્વાદ આપણને ગમતો નથી હોતો. પણ આ રીતના તમે જ્યુસ બનાવીને પીશો ને તો તમને ભાવશે. અને હા, એક વાત કહું, આ જે ઠળિયા છે આપણે આ આમળાના, એને આપણે ફેંકી નથી દેવાના. આપણે શું કરીએ, ડસ્ટબિનમાં ફેંકી દઈએ છીએ. આપણે બહારથી પડીકા કે પાણીની બોટલ એવું લઈએ ને તો એને આપણે બહાર ફેંકી દઈએ છીએ અને આપણે આને ડસ્ટબિનમાં ફેંકીએ છીએ. તો એવું નહીં, પડીકાના જે વેપર ને જે બોટલો છે ને એને ડસ્ટબિનમાં ફેંકવાની છે. પણ આને આપણે શું કરવાનું છે, ક્યાંય આપણે રાત્રે ચાલવા જતા હોય કે ક્યાંક બહાર જતા હોય ગાડીમાં કે ગમે ત્યાં, તો આને થેલીમાં સાથે લઈ લેવાના અને છૂટા છૂટા ક્યાંક એક અહીંયા નાખો, એક અહીંયા નાખો, એ રીતના અલગ અલગ આપણે આને ફેંકીએ ને તો આપણી જોડે 20 થી 25 ઠળિયા છે. જો હું એમ નથી કહેતી કે 20-25, ખાલી એક ઝાડ બી ઉગી જાય ને તો આપણે સ્પેશિયલી ઝાડ વાવવાની જરૂર નહીં. આવું તમે કેરીના ગોટલામાં બી કરી શકો. કેરીના ગોટલા બી તમે ક્યાંક બહાર જતા હોય ને હારે લઈ જવાના અને આમ છૂટા છૂટા તમે આમ નાખી દો ને તો એકાદું ઝાડ જો ઉગી જાય ને તો આપણા આ જે એન્વાયરમેન્ટને ઘણો બધો લાભ થઈ જાય, બરાબર છે. જો આપણું આ બીટ છીણાઈ ગયું, આપણું આ બીટ છે છીણાઈ ગયું છે અને આ આમળા છે. આપણે આ રીતના 3 થી 4 ડીશમાં આ રીતના છૂટું છૂટું પાથરી દઈશું અને ઘરમાં પંખા નીચે કે ખુલ્લામાં એ રીતના આપણે સૂકવી દઈશું. 4 થી 5 દિવસ થશે આને સુકાતા અને પછી આપણને એવું લાગે કે આ સુકાઈ ગયું છે તો આપણે 1 દિવસ આને તડકો બી ખવડાવી દઈશું એટલે સરસ સુકાઈ જાય. આ અલગ અલગ થાળીમાં આપણે છૂટું છૂટું પાથરી દઈશું. તમે સૂકવશો ને એટલે પછી આ રીતના સુકાઈ જશે. આ મારી પાસે સુકવણી કરેલી હતી, જુઓ મસ્ત સુકાઈ ગયું છે. અવાજ આપતો હશે તમને. આ રીતના સૂકી દેવાનું. આ છે આપણો ફુદીનો, ઠીક છે. આપણે હવે આને મિક્સરમાં ક્રશ કરી લઈશું.
તો આપણો પાવડર જુઓ રેડી થઈ ગયો છે. આપણે આમાં ટેસ્ટ તમને જેવું ફાવતું હોય એ ટેસ્ટ પ્રમાણે આપણે સંચળ અંદર એડ કરી દઈશું. અને આ રીતના મિક્સ કરી દઈશું. પાણીપુરીના પાણીમાં બી આપણે સંચળ અને ફુદીનાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ પાણી તમને આ જ્યુસ તમને આમળાનો જ્યુસ જે છે 50% તમને પાણીપુરીનો ટેસ્ટ આવવાનો છે. આમળામાં બી ખટાશ હોય છે. મારી પાસે આવી બોટલ એક છે તો એમાં હું ભરી લઈશ. તો હવે આપણે જોઈએ કે આપણે કેવી રીતના બનાવીશું જ્યુસ. જો આજે આપણે પાવડર બનાવ્યો છે અને આપણે 1 ગ્લાસ પાણી લીધું છે. એમાં આ 1 ચમચી આપણે અડધી ચમચી, એક બી નહીં, અડધી ચમચી તમે આમાં મિક્સ કરી દેવાનું. આ પાવડર તમારે 2 થી 3 મિનિટ આમાં પાણીમાં પલળવા દેવાનો, એટલે શું એનો જે ટેસ્ટ છે એ બધો પાણીમાં ઉતરી જાય. બરાબર છે. અને તમારે એમનામ બી પીવું હોય ને તો તમે પી શકો છો. અને જો તમારે એમ ના પીવું હોય તો પછી તમે એને આ રીતના ગાળી બી પી શકો છો. બરાબર છે. અને પછી છોકરાઓને તો આમે કાચના ગ્લાસમાં આપ્યું હોય ને તો મજા આવી જાય. તો તમે બી આ જ્યુસ જરૂરથી ટ્રાય કરજો. પીવામાં બહુ જ મસ્ત લાગે છે, કેમ કે આમાં ફુદીનો અને સંચળનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. અને આમળામાં બી ખટાશ હોય છે. તો પાણીના જેવો જ સિમિલર ટેસ્ટ આવતો હોય છે આનો. તો ગમ્યો હોય અમારો આ વિડીયો તો લાઈક કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો.